રાજ્યની શાળામાં ઉનાળુ વેકેશન પૂરું થઈ ગયું છે અને રાબેતા મુજબ શાળાઓ પણ શરૂ થઈ ગઈ છે। તેની વચ્ચે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શહેરની ગ્રાન્ટેડ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી હોય અને તેને કારણે વર્ગખંડ ઘટાડાયા હોય તેવી અરજી કરવા સૂચન આપવામાં આવ્યું છે, જેને કારણે શાળા સંચાલક મંડળમાં ભારે રોષ ફેલાયો છે, કેમ કે રાજ્યમાં આ વર્ષે 90 જેટલા વર્ગખંડ ઘટવાની શક્યતા છે। શાળા સંચાલક મંડળના પ્રમુખે જણાવ્યું કે 8 તારીખથી શાળાઓ શરૂ થઈ ગઈ છે અને હજુ વિદ્યાર્થીઓની સંખ્યા પૂરતી નક્કી થઈ નથી। તેની વચ્ચે આટલી વહેલી પ્રક્રિયા હાથ ધરવાથી સાચો આંકડો સામે નહીં આવી શકે, એટલે આ કામગીરી ઓગસ્ટ મહિનામાં કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે। આ વખતે બોર્ડે પણ બહુ જ ધ્યાન આપીને સ્વનિર્ભર શાળાઓની નવી મંજૂરીઓ આપવામાં ખૂબ ધ્યાન આપ્યું છે, કરકસર કરી છે। એટલું જ નહીં, બહુ જ જેને કહેવાય કે લિમિટેડ નંબરને મંજૂરી આપેલી છે। એટલે આ સંજોગોમાં છતાંય દર વર્ષે આખા રાજ્યમાં 100 કરતાં વધારે ધોરણ 9ના વર્ગો બંધ થાય છે અને 100-110ની રેન્જ હંમેશા ધોરણ 9માં રહેતી હોય છે। એ અનુસંધાને કદાચ આ વખતે પણ 90-100 વર્ગો બંધ થાય સમગ્ર રાજ્યમાં, એમ હું કહી શકું।